સુરતના પૂર્ણાના શાકભાજી માર્કેટમાં બે ભેજાબાજો શખ્સો બનાવટી ₹500ની ચલણી નોટો વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી એસઓજીને મળી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને બંને શખ્સોની ધરપકડ કરી હતી અને ₹9,000ની ડુપ્લિકેટ નોટ જપ્ત કરી હતી. આ ઘટનામાં ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે. પોલીસે કુલ ₹1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં એસઓજી દ્વારા વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠીદડિયાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસને ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલિયાની શોધ છે, જે હજુ પણ ફરાર છે, જે પશ્ચિમ બંગાળમાં રહે છે. સુરેશની ધરપકડ ફેક કરન્સી કેરેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. એનઆઈએ દ્વારા તેની પર 3 કેસ દાખલ કરાયા છે, છતાં તે હાઈ ક્વોલિટી નકલી ચલણનો ગોરખ ધંધો ચાલુ રાખતો હતો. આરોપીએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી. તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવામાં નકલી નોટો આપી દેતા હતા. આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે, એના માટેનું મશીન છે અને એમેઝોનમાંથી મંગાવવામાં આવેલું છે. એવી પ્રારંભિક વિગત અમને જાણવા. નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક, એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે, એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે. અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો 6 લાખ રૂપિયા લઈને આવેલા, 2 લાખ રૂપિયા આપીને, અને એને છૂટક અહીંયા વટાવેલ છે. સુરતનો અત્યારે કોઈ આરોપી નથી, પરંતુ આણે જે માની લો કે જે 6 લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને ડિલિવરી આપી હશે અથવા છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે, પરંતુ કોઈને બલ્કમાં કોઈને 50,000 કે 25,000 એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે.